નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના વિશે સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે સારા ખેડૂતોને બધા ખેડૂતોને ખૂબ સારો લાભ થાય છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પાછળ જે આપણે એક ભીંડાના પ્લોટમાં આપણે ઊભા છીએ અને એ લગભગ હમણાં 30 થી 32 દિવસના પ્લોટ છે, બરાબર. તો એની તમે ફૂડ જોઈ શકો છો, ગ્રીનરી જોઈ શકો છો. વેરાયટી કઈ છે કે તમે હાથમાં જોઈ લીધી હશે, પણ તમે જોઈ લો. પહેલાં તમે ભીંડાનું સ્ટ્રક્ચર જોઈ લો કે જ્યારે તમે આ ભીંડા બનાવશો ત્યારે તમારા 30 દિવસની અંદર કેવા ભીંડા રહેશે, બરાબર. આપણે કયા ભીંડાના ચાલુ પ્લોટ તમે જોયા, બરાબર. એનું ફ્લાવરિંગ જોયું, ઉત્પાદનમાં જોયું, ક્વોલિટીમાં જોયું, બરાબર. આ જેટલા પણ ખેડૂતો હતા એનો આપણે અભિપ્રાય લીધો અને સાથે સાથે બીજા જે ખેડૂતો એમણે પણ લીધો, બરાબર. તો જ્યારે તમારા જે આ જે પ્લોટ છે એ 20 થી 22 દિવસ થશે, 30 થી 35 દિવસ થશે ત્યારે આટલી ફૂટિંગ આવશે, ગ્રીનરીમાં આવશે અને શરૂઆતમાં આજે તમારા પાંદડા છે એ ગોળ જ રહેશે, પણ પછી એ જેવા મોટા થશે ને તેવા આ રીતનું ફૂટિંગ આ રીતે ચીરાઈ જશે વચ્ચેથી, મતલબ કે એની લીધે સનલાઇટ અંદર પ્રોપર જાય અંદર, બરાબર. આ રીતે તમારા છોડ કમ્પ્લીટ થશે. અને મેં ઘણા એડવાન્ટાના, સિજન્ટાના મોટી કંપનીના ભીંડા જોયા છે, આને ટક્કર આપે એવી વેરાયટી છે. તો આ છે નન અધર ધેન ખાનવી સિરીઝના કિયા ભીંડા. ખૂબ સારી વેરાયટી છે. આપણે ગયા વર્ષે પણ સારો અનુભવ લીધો છે અને આ વર્ષે પણ સારો અનુભવ છે. અને જો ધારો કે તમે વાવણી કરો તો 30 થી 32 દિવસની અંદર તમારા આવા ભીંડા તૈયાર થશે. છેલ્લે સુધી છેક તમે જોઈ શકો છો કે લીલા લીલા ગ્રીન 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 આખા ભરપૂર ગ્રીન છે, તમે જોઈ શકો છો, બરાબર. તો બધા ખેડૂતોને એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે તમે આ સિઝનમાં જે કોઈ વેરાયટી બનાવો કંઈ વાંધો નહીં, પણ સાથે અમારું 1 કિલો ભીંડા પણ વાવજો. જો ધારો કે તમે કિલો બનાવો તો 500 ગ્રામ બનાવો, 250 ગ્રામ વાવો, પણ એકવાર ખાનવી સિરીઝના કિયા ભીંડા વાવો. સારી વસ્તુ છે, સારી વેરાયટી છે અને સસ્તી વેરાયટી છે. એવી પણ બહુ એક્સપેન્સિવ, મોંઘી પણ નથી. તમે જોઈ શકો છો પેલી બાજુ કેટલા સરસ મોટા ભીંડા થઈ ગયા છે ને, તમે જુઓ. તો આ રીતના હમણાં ભીંડા છે અને હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં, હું આ વિડીયો ઘણા સમયથી બનાવવાનો હતો, પણ અમારા જે ફાર્મર હતા એ થોડીક તકલીફમાં હતા અને સમય નહીં મળતો, એના કારણે આપણે વિડીયો બનાવી શકતા નહીં હતા. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી છે. તો વિડીયોને અહીંયા સુધી જોઈએ તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ ડુ સબસ્ક્રાઇબ. મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.